શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આજે આ વિડીયોમાં સાંભળીશું બૃહસ્પતિ વ્રતની કથા, એટલે કે ગુરુવારની વ્રતની કથા, અને જાણશું તેના વ્રત, પૂજન અને મહિમા વિશે. આ વ્રત કરવાથી બૃહસ્પતિ દેવની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે ધન, યશ, વિદ્યા, સંપત્તિ, સંતતિ અને જ્ઞાનના કારક દેવ કહેવાય છે. બૃહસ્પતિ દેવની વ્રત પૂજા તેમજ વ્રત ઉપાસના કરવાથી વ્રત કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શ્રી બૃહસ્પતિનું વ્રત કરવામાં આવે તો લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે, કારણ કે વેવિશાળના કારક ગ્રહ પણ ગુરુ ગ્રહ મનાય છે. આમ કોઈ પણ સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપનારું આ બૃહસ્પતિ દેવનું વ્રત છે. આ વ્રત કોઈ પણ ગુરુવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત કરવા માટે વ્રતની વિધિ અને બૃહસ્પતિ વ્રતની કથા સાંભળીશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. હવે જાણીએ બૃહસ્પતિ વ્રતનો મહિમા. સર્વ સંપન્નતા પ્રાપ્ત કરનાર બૃહસ્પતિ વ્રત કરવા માટે ગુરુવારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી પીળા વસ્ત્રો ધારણ કરી બૃહસ્પતિ વ્રત કરવાનો શુભ સંકલ્પ કરવો. ત્યારબાદ સૂર્યાર્ઘ્ય હળદરવાળા પાણીથી આપવો અને તુલસીજીની પૂજા કરવી. અને બૃહસ્પતિ વ્રતમાં કેળાના ઝાડનું પણ વિશેષ મહત્વ હોય છે, માટે આ દિવસે કેળાના વૃક્ષના થળીએ પાણી રેડવું તેમજ દીવો પ્રગટાવી કેળના ઝાડને થળીએ ચણા દાળ તેમજ પુષ્પો ચડાવવા જોઈએ. કેળના ઝાડ નીચે ગુરુગ્રહના મંત્ર અથવા વિષ્ણુ મંત્રના જાપ કરવા જોઈએ કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આ દિવસને ઘરના મંદિરમાં કે તુલસી ક્યારે શાલિગ્રામ હોય તો તેનું પૂજન કરવું જોઈએ. તેમને ચંદન, હળદર તેમજ પીળા પુષ્પ ચડાવી તેની પૂજા કરવી જોઈએ. બૃહસ્પતિ દેવની પૂજા માટે બૃહસ્પતિ દેવનો ફોટો કે મૂર્તિ અથવા ભગવાન શ્રી નારાયણની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી નારાયણને પીળા પુષ્પો, ચંદન તેમજ પીળા અનાજમાંથી બનાવેલો ભોગ નૈવેદ્યમાં ધરાય છે. અને ત્યાર પછી બૃહસ્પતિ દેવની કે નારાયણ ભગવાનની આરતી કરવી જોઈએ. ભોજન પણ એક વખત લેવું જોઈએ અને તેમાં પીળા રંગના અનાજમાંથી બનેલી વસ્તુઓ પહેલા કોળીએ ખાઈને ભોજન કરવું જોઈએ. આ દિવસે દિવસ દરમિયાન ઉપવાસ કરી ભોજન સાંજના લેવાનું હોય છે. આમ સરળ વિધિસરથી બૃહસ્પતિનું પૂજન વ્રત કરવાથી બૃહસ્પતિ દેવ પ્રસન્ન થાય છે. આ વ્રતમાં કથા સાંભળવાનું પણ ખાસ મહત્વ છે, માટે આ દિવસ દરમિયાન કથા વાંચી સાંભળી પછી જ ભોજન કરવું જોઈએ. વ્રત ત્યારે જ સંપન્ન થઈ ગણાય જ્યારે જે તે વ્રતની કથા સાંભળી અને તેનો મહિમા જાણી લઈએ. હવે સાંભળીશું બૃહસ્પતિ વ્રતની કથા. પ્રાચીન કાળમાં એક રાજા હતા જે ખૂબ દાનવીર હતા અને બૃહસ્પતિનું વ્રત પણ કરતા હતા. જ્યારે રાજાની રાણીને એ બધું પસંદ ન હતું, તેથી તે ન તો વ્રત કરે કે ન તો દાન દે. એમ એક દિવસ રાજા શિકારે જંગલમાં જાય છે. જ્યારે રાણી મહેલમાં દાસી સાથે એકલા હતા, ત્યારે એવા સમયે બૃહસ્પતિ દેવ સાધુના વેશમાં દરવાજે પાસે આવી ભિક્ષા માંગવા આવે છે. ત્યારે રાણીએ ભિક્ષા આપવાનું ટાળ્યું, છતાં પણ તે સાધુ પાછા ભિક્ષા લેવા માટે આવે છે. ત્યારે પણ રાણીએ કંઈ કામ બતાવી ભિક્ષા ન દીધી. ત્યારે સાધુએ પણ ભિક્ષા માગતા જ રહ્યા અને ત્યારે રાણી નારાજ થઈ ગયા અને બોલ્યા કે હું દાન પુણ્યથી કંટાળી ગઈ છું. આપ કોઈ ઉપાય બતાવો કે આ કષ્ટમાંથી મને મુક્તિ મળે. ત્યારે સાધુ બોલ્યા, હે રાણી, જો તમે ઈચ્છો કે દાન પુણ્ય કરવાથી મુક્તિ મળે તો તમે ઘરના આંગણને છાણથી ના લીપતા અને ગુરુવારે માથાના વાળ ધોતી વખતે પીળી માટીનો ઉપયોગ કરજો અને તમે પીળી માટીથી જ સ્નાન કરજો. અને રાજાને કહેજો કે ગુરુવારે હજામત કરે ને ભોજનમાં માંસ મદિરાનું સેવન કરે. ગુરુવારે વસ્ત્રો પણ ધોવા. આવી રીતે 7 ગુરુવાર કરશો ને તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે. આટલું કહી બૃહસ્પતિ દેવ અંતર ધ્યાન થઈ ગયા, કારણ કે ગુરુવારે ન તો વાળ કપાય કે ન હજામત કરાવાય, ન તો માંસ મદિરાનું સેવન પણ કરાય. સાધુ વેશે આવેલા બૃહસ્પતિ દેવી નારાજ થઈને રાણીને આ બધું કરવાની સલાહ આપી, કારણ કે આવું કરવાથી રાણીનું સર્વ નષ્ટ થઈ જાય અને તેને દાન દક્ષિણાથી મુક્તિ મળી જાય. આમ અજ્ઞાની રાણીએ દાન પુણ્યથી મુક્તિ માગી જાણે અજાણે દરિદ્રતા માગી લીધી હતી.
જેથી તેની પાસે કશું રહે નહીં અને દાન પુણ્ય જ ના કરી શકે. સાધુ મહારાજે જે કહ્યું હતું રાણી પણ તેમ જ કરવા લાગ્યા. હજુ તો 3 ગુરુવાર થયા ત્યાં તો રાણીની સંપત્તિ નષ્ટ થવા લાગી. ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને રાજા દૂર દેશ કમાવા ચાલ્યા ગયા. ત્યારે એકલી રહેતી રાણીએ તેની દાસીને પોતાની જ બહેન પાસે કંઈક માગે લાવવા માટે મોકલી, જેથી ઘર ચલાવી શકાય. અને તે દિવસે ગુરુવાર હતો અને રાણીની બહેન બૃહસ્પતિનું વ્રત કરતી હતી. ત્યારે રાણીની દાસી ત્યાં પહોંચી અને રાણીની બધી વ્યથા જણાવી. આ સાંભળીને રાણીના બહેન કશું બોલ્યા નહીં અને રાણીની દાસી ત્યાં રોકાણીને અને પોતાની રાણી પાસે પાછી આવતી રહી. દાસીએ આવીને રાણીને બધી વાત કરી અને પોતાની બહેન કોઈ પણ મદદ કરવા માંગતી નથી એ પણ દાસીએ જણાવ્યું. જ્યારે બીજી બાજુ રાણીની બહેન બૃહસ્પતિની વ્રત પૂજા સમાપ્ત કરી કથા સાંભળીને પોતાની બહેનના ઘરે આવી ને રાણીને કહ્યું, બહેન, મેં બૃહસ્પતિવારનું વ્રત રાખ્યું હતું. તમારી દાસી મારા ઘરે આવી ત્યારે હું બૃહસ્પતિ દેવની કથા સાંભળતી હતી. ત્યારે ન તો હું ઉઠી શકતી હતી કે ન હું કશું બોલી શકતી હતી અને આ કારણે મારે તમારા દાસી સાથે કશું વાત ના થઈ. કહો કે શા માટે દાસી આવ્યા હતા? ત્યારે રાણીની બહેને પોતાની બહેનને બધી વ્યથા જણાવી. બહેન બોલી, ભગવાન બૃહસ્પતિ બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તમારા ઘરમાં અનાજ ક્યાંક પડ્યું છે. પેલા રાણીને તો વિશ્વાસ જ ન થયો, પરંતુ બહેનના કહેવાથી દાસીને ઘરમાં જોવાનું કહ્યું તો સાચી જ અનાજથી ભરેલો ઘડો જોઈ દાસી આશ્ચર્યચકિત થઈ ગઈ. દાસીએ રાણીને કહ્યું, આટલા દિવસથી ભોજન નહોતું મળતું તો આપણે વ્રત જ કરતા હતા, એટલે તમારે બેન પાસેથી વ્રતની વિધિ અને કથા પૂછી જુઓ, જેથી આપણે વ્રત કરી શકીએ. ત્યારે રાણીએ પોતાની બહેનને બૃહસ્પતિ વ્રતની વિધિ વિશે પૂછ્યું અને તેની બહેને બતાવ્યું કે ગુરુવાર વ્રતમાં પીળા વસ્ત્રો ધારણ કરવા અને ચણા દાળ અને સૂકી દ્રાક્ષથી શ્રી વિષ્ણુ ભગવાન અને કેળના ઝાડનું પૂજન કરવું, વ્રત રાખી કથા સાંભળવી ને પીળું અનાજ કે ભોજન કરવું. આમ કરવાથી બૃહસ્પતિ દેવ પ્રસન્ન થાય છે. આ વિધિ બતાવી તેમની બહેન પોતાના ઘેરે ચાલી ગઈ. 7મે દિવસે જ્યારે ગુરુવાર આવ્યો તો રાણીએ અને દાસીએ ગુરુવારનું વ્રત રાખ્યું અને શ્રી હરિનારાયણ પ્રભુ અને કેળના ઝાડનું પૂજન કર્યું. પરંતુ પીળું ભોજન ક્યાંથી લાવવું એ વાતથી બંને દુઃખી હતા. ત્યારે ભગવાન બૃહસ્પતિ સાધારણ માણસનું રૂપ લઈ ને 2 મોટા થાળમાં પીળા રંગનું ભોજન દાસીને આપ્યું. ભોજનથી રાણી અને દાસી બંને પ્રસન્ન થઈ ભોજન કર્યું. ત્યારબાદ તેઓ ગુરુવારનું વ્રત અને પૂજા કરવા લાગી. બૃહસ્પતિ ભગવાનની કૃપાથી તે પણ ધનવાન અને સંપત્તિવાન થઈ ગયા. પરંતુ રાણી પેલાની જેમ જ દાન કરવામાં આળસ કરવા લાગી, જેથી દાસીએ કહ્યું, જુઓ રાણી, પહેલાં તમને ધન હતું તો તમારે રાખવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ એ જ કારણે બધું નષ્ટ થઈ ગયું. હવે ભગવાન બૃહસ્પતિની કૃપાથી પાછું મળ્યું છે તો તમને ફરી આળસ આવવા માંડ્યું. રાણીને સમજાવતા દાસી બોલી, ઘણી તકલીફો સહન કર્યા પછી આ ધન સંપત્તિ મળી, માટે આપણે દાન પુણ્ય કરવું જોઈએ, ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ, ધનનો શુભ કાર્યોમાં વપરાશ કરવો જોઈએ, જેનાથી કુળનો યશ વધશે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થશે. દાસીની વાત માની રાણી સત્કાર્યોમાં ધન વાપરવા લાગી, જેથી તેમનો યશ નગર નગરમાં ફેલાવા લાગ્યો. રાજા રાણી ફરીથી પોતાનું રાજ્ય મેળવે છે અને સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. મિત્રો, આ હતી બૃહસ્પતિ દેવની વ્રત કથા. મને આશા છે કે તમને જરૂર પસંદ આવી હશે. ધન્યવાદ.